તો મિત્રો 22 જાન્યુઆરીએ રામલલ્લાનો અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા બાદ મહત્વના આંકડાઓ સામે આવી રહ્યા છે, જે જાણીને તમે ચોંકી જશો। અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું તે ધાર્મિક ટુરિઝમ વધારવાની સાથે રાજ્યની આવકને પણ ટેકો આપશે। નિષ્ણાતોના મતે સાઉદી અરેબિયાના મક્કા શહેર અને ખ્રિસ્તીઓના વેટિકન સિટી કરતાં પણ અયોધ્યામાં વધારે પર્યટકો આવે અને વધુ આવક થાય તેવી સંભાવના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે અયોધ્યા મંદિરના દ્વાર જનતા જનાર્દન માટે ખુલી ગયા તે પછી શરૂઆતમાં 2 દિવસમાં જ લગભગ 6 થી 7 લાખ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી છે અને SBIના રિસર્ચના તાજેતરના રિપોર્ટ અનુસાર રામ મંદિર અને બીજા ટુરિસ્ટ સ્પોટ્સના કારણે 2024-25માં ઉત્તર પ્રદેશ સરકારની ટેક્સની આવકમાં 5000 કરોડનો વધારો થવાની શક્યતા છે। એટલું જ નહીં, અયોધ્યા એ યુપીના ટુરિઝમને એટલું બધું પ્રોત્સાહન આપશે કે ચાલુ વર્ષે જ યુપીની ટેક્સની આવકમાં 4 લાખ કરોડનો ઉમેરો થઈ શકે છે। જો બીજા મંદિરોની સરખામણી કરીએ તો આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં દર વર્ષે લગભગ 2.5 કરોડ શ્રદ્ધાળુઓ આવે છે અને તેનાથી 1200 કરોડની આવક પેદા થાય છે અને વૈષ્ણવ દેવીના દર્શને દર વર્ષે 80 લાખ વિઝિટર આવે છે અને વાર્ષિક 500 કરોડથી વધારેની આવક થાય છે। સરકારી અધિકારીઓ માને છે કે હાલમાં રોજના 3 થી 4 લાખ લોકો અયોધ્યાનું રામ મંદિર જોવા આવે છે અને આગામી દિવસોમાં આ આંકડો સરેરાશ 3 લાખની નજીક રહેવાની શક્યતા છે। અને જો મિત્રો દરેક શ્રદ્ધાળુ પોતાની મુલાકાત દરમિયાન 2500 રૂપિયાનો ખર્ચ કરે તો પણ અયોધ્યાની લોકલ ઇકોનોમીને દર વર્ષે 2500 કરોડનો ફાયદો મળશે। હવે જો મિત્રો અયોધ્યાના રામ મંદિરની આવકની વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીના પ્રથમ દિવસે જ મંગળવારે રામલલ્લાને 3 કરોડ ને 17 લાખનું દાન આપવામાં આવ્યું હતું, એટલે કે મંદિરને ફક્ત એક દિવસમાં જ 3 કરોડ ને 17 લાખ રૂપિયાનું દાન મળ્યું છે। વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને। ધન્યવાદ।